ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. જો કે આ વખતના લેક્ચરમાં આપણે ઉર્જાના જુદા જુદા સ્વરૂપો વિશેની વાત કરતા, જેમાં ઉર્જાના 3 અગત્યના સ્વરૂપો આપણે ભણી ગયા. એક ઉષ્મા ઉર્જા, કે જ્યારે યંત્રશાસ્ત્રમાં ઘર્ષણ જેવા બળની વિરુદ્ધમાં કાર્ય થતું હોય ત્યારે ઉર્જાનું રૂપાંતરણ, એ આંતરિક ઉર્જા જો અચળ ન રહેતી હોય તો એ આંતરિક ઉર્જાનું રૂપાંતરણ એ ઉષ્મા ઉર્જામાં થતું હોય. ત્યાર પછીની એક બીજી પ્રકારની ઉર્જા એટલે રાસાયણિક ઉર્જા જોઈ ગયા, કે પદાર્થના અણુ પરમાણુઓ વચ્ચે કંઈક રાસાયણિક બંધ રચાયા હોય ત્યારે એમાં ઉર્જાનો સંગ્રહ થયો અને એ બંધ તૂટે ત્યારે એમાંથી ઉર્જા મુક્ત થાય, એટલે એવી ઉર્જાને આપણે રાસાયણિક ઉર્જા કહ્યું. અમુક રાસાયણિક પ્રક્રિયા તમારે કરાવવા માટે એને બહારથી ઉષ્મા ઉર્જા આપવી પડે, એટલે કે એ વખતે પ્રક્રિયામાં ઉષ્માનું શોષણ થાય તો એને ઉષ્મા શોષક પ્રક્રિયા કહ્યું. તો અમુક રાસાયણિક પ્રક્રિયા એવી હતી કે જે દરમિયાન ઉષ્મા ઉર્જા એમાંથી મુક્ત થતી હોય એટલે એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહી. ત્રીજા પ્રકારની ઉર્જા વિદ્યુત ઉર્જાની વાત કરી, કે વિદ્યુત પ્રવાહના વહન સાથે સંકળાયેલી ઉર્જાને વિદ્યુત ઉર્જા કહી. કે વિદ્યુત ઉર્જા એ તમે પેલા રાસાયણિક ઉર્જામાંથી અથવા તો ઉષ્મા ઉર્જામાંથી ઉત્પન્ન કરી શકો. એ જ રીતે વિદ્યુત ઉર્જામાંથી ઉષ્મા કે પ્રકાશ ઉર્જા કે ધ્વનિ ઉર્જા ઉત્પન્ન થાય. ત્યાર પછી આપણે પેલા દળ અને ઉર્જાની સમતુલ્યતાની વાત કરી, આઈન્સ્ટાઈનના દળ ઉર્જા સમીકરણની વાત કરી. હવે ઉર્જાનું એક નવું સ્વરૂપ એટલે અહીંયા આગળ આજે આપણે જોઈશું ન્યુક્લિયર ઉર્જા. તો ન્યુક્લિયર ઉર્જા કોને કહેવાય? તો પહેલા તો સૌ સાદી વ્યાખ્યા આપું તો ન્યુક્લિયર પ્રક્રિયા દરમિયાન મુક્ત થતી ઉર્જાને ન્યુક્લિયર પ્રક્રિયા ઉર્જા કહેવાય. એટલે કોઈ પણ ન્યુક્લિયર પ્રક્રિયા થાય ત્યારે જો એમાંથી ઉર્જા મુક્ત થાય તો એ ઉર્જાને ન્યુક્લિયર ઉર્જા કહેવાય. આ ન્યુક્લિયર ઉર્જા જે છે એ બે પ્રકારની હોય. એટલે ન્યુક્લિયર પ્રક્રિયા આપણને બે પ્રકારે જોવા મળે એટલે એની બે ઉર્જા એ રીતે અહીંયા આગળ બે પ્રકારનું કહેવાય. એટલે વાસ્તવમાં હું ન્યુક્લિયર ઉર્જા બે પ્રકારની કહું એના કરતા હું એમ કહું કે આ ન્યુક્લિયર પ્રક્રિયા બે પ્રકારની હોય. માફ કરજો, સોરી, ન્યુક્લિયર ઉર્જા બે પ્રકારની કહું એના બદલે હું ન્યુક્લિયર પ્રક્રિયા બે પ્રકારની કહું. કે બે પ્રકારની ન્યુક્લિયર પ્રક્રિયા હોય એ દરમિયાન ત્યાં ઉર્જા મુક્ત થતી હોય તો એ ન્યુક્લિયર ઉર્જા કહો. એટલે કે અહીંયા આગળ હું એમ કહું કે ન્યુક્લિયર પ્રક્રિયા એ બે પ્રકારની હોય. ચલો, એક પ્રકાર એટલે કે ન્યુક્લિયર સમલય. આ પ્રક્રિયામાં શું થાય કે આવા પ્રક્રિયામાં હાઇડ્રોજન ન્યુક્લિયસ એટલે કે પ્રોટોન એનું સંયોજન થઈ
અને હિલિયમના ન્યુક્લિયસની રચના થાય. એટલે એમાંથી હિલિયમનું ન્યુક્લિયસ બને. આ પ્રક્રિયાને ન્યુક્લિયર સંલયન કહેવાય. એટલે આ ન્યુક્લિયર સંલયનની પ્રક્રિયા કહેવાય. અને આ પ્રક્રિયા દરમિયાન એ ઊર્જા મુક્ત થાય. ઉદાહરણ તરીકે તમે સૂર્યના વાતાવરણમાં જુઓ તો અહીંયા કહી શકાય કે સૂર્યના વાતાવરણમાં આ પ્રક્રિયા જોવા મળે. અને એમાં આગળ ઉપર તમે ભણશો કે જો તમે પેલા પ્રોટોનને ભેગા કરીને એક હિલિયમ ન્યુક્લિયસ ઉત્પન્ન થતું હોય તો લગભગ 24 MeV જેટલી, એટલે કે આ પ્રક્રિયામાં જો પ્રોટોનના સંયોજનથી એક હિલિયમ ન્યુક્લિયસ એટલે કે 2He4 એ બને ત્યારે લગભગ 24 MeV, આશરે 24 MeV જેટલી ઊર્જા એ મુક્ત થાય. અને આવી પ્રક્રિયા તો સૂર્યના વાતાવરણમાં સતત ચાલતી રહે છે. પરિણામે આગળ ઉપર તમે ભણશો કે સૂર્યના કેન્દ્રીય ભાગનું વાતાવરણ એ લગભગ 10⁶ કેલ્વિન જેટલું ઊંચું છે. અને એટલા ઊંચા તાપમાને આ પ્રક્રિયા થતી હોય અને એ પ્રક્રિયા દરમિયાન આ રીતે જે હિલિયમ ન્યુક્લિયસ ઉત્પન્ન થાય ત્યારે જે ઊર્જા ઉત્પન્ન થાય અને એ તમે ગણતરીઓથી અહીંયા આગળ જોઈ શકશો કે હજારો વર્ષ સુધી હજી સૂર્ય આ રીતે ઊર્જા આપણને આપતો રહી શકશે. તો પણ એમાં ઊર્જાનો સ્ત્રોત ઘટશે નહીં. એટલે આ ન્યુક્લિયર સંલયનની પ્રક્રિયા થઈ. તો જે બીજી પ્રક્રિયા છે એ ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયા. એની અંદર પણ ઊર્જા મુક્ત થાય. આમાં શું થાય તો કે યુરેનિયમ જેવા ભારે ન્યુક્લિયસ ચલો આનું બે હલકા ન્યુક્લિયસ દાખલા તરીકે એન્ટીમની અને નિયોબિયમ આમાં રૂપાંતરણ થાય તો એ ત્યાં આગળ હલકા ન્યુક્લિયસનું બે નાના ન્યુક્લિયસમાં વિભાજન થયું કેવા તો આ પ્રક્રિયાને એટલે આવી પ્રક્રિયાને ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયા કહેવાય. એટલે આમાં શું થાય કે યુરેનિયમના ન્યુક્લિયસ ઉપર
યોગ્ય ઉર્જા ધરાવતા એક ન્યુટ્રોન કણનો મારો ચલાવવામાં આવે, એ ન્યુટ્રોન કણ યુરેનિયમ ન્યુક્લિયસમાં દાખલ થાય એટલે ન્યુક્લિયસનું આવા બે હલકા ન્યુક્લિયસમાં વિભાજન કરે. આમાં એન્ટીમની અને નિયોબિયમ એ તો માત્ર મેં તમને બે ઉદાહરણ આપેલા છે. આગળ ઉપર તમે ભણશો કે આમાં તો આવા જુદા જુદા 20 જેટલા તત્વો છે, એમાંથી કોઈ પણ બે તત્વોના ન્યુક્લિયસ ઉત્પન્ન થતા હોય, પણ આ જ્યારે પ્રક્રિયા થાય ત્યારે લગભગ 200 MeV જેટલી ઉર્જા મુક્ત થાય. એટલે કે અહીંયા આગળ હું આમ કહી શકું કે એક યુરેનિયમ ન્યુક્લિયસ આ ન્યુક્લિયસનું વિખંડન થાય ત્યારે લગભગ 200 MeV જેટલી MeV એ ઉર્જાનો એકમ છે, મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. આગળ તમે ભણશો કે એક ઇલેક્ટ્રોનને 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના અસર નીચે ગતિ કરે ત્યારે એને મળતી ઉર્જા એટલે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવાય. તે 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવતની અસર નીચે ઇલેક્ટ્રોન એક બિંદુથી બીજા બિંદુએ જાય ત્યારે એને મળતી ઉર્જા એટલે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ મિલિયન એટલે આવી 10⁶ ઇલેક્ટ્રોન વોલ્ટ થાય. એટલે અહીંયા માત્ર માહિતી માટે કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે લગભગ 1.6 10⁻⁹ જૂલ થાય. અને માટે આ મિલિયન એટલે આને ગુણ્યા 10⁶ કરવાનું. તો આ રીતે ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયા થાય. ચલો આ જે પ્રક્રિયા છે એ આપણને પેલા પરમાણુ રિએક્ટરમાં જોવા મળે. એ આ પ્રક્રિયા થતી હોય. એટલે આ પ્રકારની પ્રક્રિયા પરમાણુ રિએક્ટરની અંદર જોવા મળે. અને તમારી માહિતી માટે કહું કે આપણી સ્કૂલના તમારામાંથી કોઈ વિદ્યાર્થીઓ જે 10મા ધોરણમાં હતા ત્યારે સાયન્સ પ્રોજેક્ટમાં એને પરમાણુ રિએક્ટરનો આ પ્રોજેક્ટ મૂકેલો હતો. અને એમાં એ લોકો સારી રીતે સમજતા હતા કે કેવી રીતે ન્યુક્લિયર ઉર્જા મુક્ત થાય. એ બહુ એક સરસ એને પ્રોજેક્ટ કરેલો હતો. એટલે જે લોકો આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા હતા એ લોકોને આ ઉર્જા વિશે વધારે સારી માહિતી મળશે, એને વધારે સારી રીતે સમજી શકશે. એટલે આ ન્યુક્લિયર ઉર્જા આપણને જોવા મળે. આ એક આપણી પાસે ઉર્જાનું એક વધારાનું સ્વરૂપ મળે. ચાલો આના પછી આપણે આ ચેપ્ટરમાં આગળ જોઈશું કે પાવર અથવા તો શક્તિ અથવા તો એને કાર્ય ત્વરા કહેવાય. એટલે કે કાર્ય કરવાના દરને કાર્ય ત્વરા કહેવાય. અથવા તો હું એક કહી શકું કે એકમ સમયમાં થતા કાર્યને કાર્ય ત્વરા અથવા પાવર કહેવાય. જો અહીંયા t સમયમાં કાર્ય w થતું હોય તો આ વ્યાખ્યા પ્રમાણે પાવર p બરાબર હું w ના છેદમાં t લખી શકું. પણ w જે છે કાર્ય
એ તો બળ અને સ્થાનાંતરના ડોટ ગુણાકારથી મળે, એટલે W બરાબર તો F ડોટ D, અને માટે પાવર P બરાબર હું લખી શકું F ડોટ D અપોન T. અહીંયા D અપોન T સ્થાનાંતર ભાગ્યા સમય લો, તે તો મને કણ અથવા પદાર્થનો વેગ આપે, અને માટે પાવરનું સૂત્ર મળે P બરાબર F ડોટ D. એટલે આ રીતે આ પાવર આપણને મળે. ચાલો એ જો પાવરનો એકમ લો તો પાવરનો એકમ, ચલો કાર્યનો એકમ એટલે જૂલ, સમયનો એકમ એટલે સેકન્ડ, એટલે જૂલ પર સેકન્ડ મળે, અને આ જૂલ પર સેકન્ડ ને વૈજ્ઞાનિક જેમ્સ વોટ એના માનમાં વોટ વડે દર્શાવાય. એટલે 1 વોટ બરાબર 1 જૂલ પર સેકન્ડ કહેવાય. અને માટે કહી શકાય કે જો 1 સેકન્ડમાં થતું કાર્ય 1 જૂલ હોય તો એ પાવરને 1 વોટ પાવર કહેવાય. એ પાવરનું તમે પારિમાણિક સૂત્ર લો ચલો એ સૂત્ર લેવા જાવ તો અહીંયા જુઓ કે આ P નું સૂત્ર, કાર્યનું સૂત્ર એટલે કે m1 L2 T - 2 છેદમાં સમય એટલે t1 એટલે કે આ સૂત્ર થાય m1 L2 T - 3. એટલે આપણે પાવરનું પારિમાણિક સૂત્ર મળે. પાવરનો FPS પદ્ધતિ એમાં એનો એકમ જે હતો એ એકમ હોર્સ પાવર, એટલે કે HP કહેવાય. એ વખતે એ લોકો કંઈક અમુક પ્રકારના ઘોડાઓને અમુક વજન ધરાવતી ગાડી સાથે જોડે, અને એ એકમ સમયમાં અમુક અંતર સુધી કે ગાડીને ખસેડીને કાર્ય કરે તો એ પાવરને 1 હોર્સ પાવર કહેતા હતા. આપણે એ વ્યાખ્યા સાથે સંબંધ નથી, માત્ર આપણે આટલું યાદ રાખવાનું કે 1 હોર્સ પાવર એટલે 746 વોટ થાય, એટલે કે 746 જૂલનું કાર્ય 1 સેકન્ડમાં થતું હોય તો એને 1 વોટ પાવર કહેવાય. આ ઉપરાંત તમે વિદ્યુત ઉર્જા માટે એક એકમ વપરાશે કિલોવોટ અવર. K for kilo, W for watt, H for hour. એટલે આ ઉર્જાનો એક એકમ આપશે કિલોવોટ અવર. આ એકમ શું છે તો કે 1 કિલોવોટ એટલે કે 1000 વોટના દરથી 1 કલાકમાં થતું કાર્ય એટલે 1 કિલોવોટ કહેવાય. એટલે આની વ્યાખ્યા જોઈએ તેમ કહેવાય કે 1 કિલોવોટ એટલે કે 1000 વોટ ના દરથી 1 કલાકમાં વપરાતી ઉર્જા એટલે કે થતું કાર્ય એને 1 કિલોવોટ અવર કહેવાય. માટે 1 કિલોવોટ અવર દઈએ
ચલો 1000 વોટ એટલે કે અહીંયા કાર્ય મતલબ પાવર 1000 વોટ થયો 1 કલાકમાં, અને કલાકને સેકન્ડમાં ફેરવું તો 3600 સેકન્ડ થઈ. એટલે પરિણામે આ જે કિંમત મળે એ 3.6 into 10⁶ જૂલ થાય. એટલે 1 કિલોવોટ અવર એટલે 3.6 into 10⁶ જૂલ ઉર્જા મળે. ઉર્જાના આ એકમને ઇલેક્ટ્રિક ફિલ્ડમાં, ઇલેક્ટ્રિસિટીમાં 1 યુનિટ કહેવાય. એટલે આ રીતે અહીંયા આ 1 કિલોવોટ અવર વિદ્યુત ઉર્જાને 1 યુનિટ કહેવાય. અને આનો ઉપયોગ તમારા ઇલેક્ટ્રિસિટીના બિલની અંદર એ લોકો કરતા હોય છે. જો તમે તમારું જે કંઈ દર મહિને કે 2 મહિનાને અંતે ઇલેક્ટ્રિક બિલ આવતું હોય તો એ બિલમાં તમે જોશો તો ત્યાં તમને માહિતી આપેલી હશે કે વપરાતા યુનિટની સંખ્યા. ત્યાં જે તમારું ઇલેક્ટ્રિક મીટર છે એ કુલ કેટલા યુનિટ વપરાયા છે અત્યાર સુધીમાં એ માહિતી આપે છે. એટલે જ્યારે પેલો મીટર રીડિંગ માટે માણસ ઇલેક્ટ્રિસિટી બોર્ડમાંથી આવે તે આગળના વિઝિટ વખતે આવેલો હોય ત્યારે એને માહિતી લખેલી હોય કે કેટલા યુનિટનું રીડિંગ હતું. એ મહિના કે 2 મહિનાને અંતે ફરીથી રીડિંગ કરવા આવે ત્યારે અંતિમ રીડિંગ એ પાછો નોંધી લે. એટલે બંનેનો જે ડિફરન્સ આવે એટલું તમે યુનિટ વિદ્યુત ઉર્જા એ સમયગાળા દરમિયાન ઉપયોગમાં લીધી કહેવાય. અને એના ઉપરથી એ યુનિટ નક્કી કરે અને એ યુનિટ પ્રમાણે એ વિદ્યુત ઉર્જામાંના વપરાશનું બિલ ત્યાં બનતું હોય. અને આના ઉપયોગ તમારો પરીક્ષક તમને પ્રશ્નો MCQ અથવા ઓબ્જેક્ટિવ પ્રશ્નો બનાવવામાં કરશે. કે ઉદાહરણ તરીકે તમને એવું કહેવામાં આવે કે એક મકાનમાં 100 વોટનો એક એવા 10 બલ્બ દરરોજ 5 કલાક માટે વપરાય છે. તો માર્ચ મહિના દરમિયાન વપરાતી કુલ વિદ્યુત ઉર્જા શોધો. અથવા તો એક યુનિટનો તમને દર આપેલો હોય તો માર્ચ માસ દરમિયાન એના વિદ્યુત ઉર્જાના વપરાશના બિલની ગણતરી કરવાનું છે. હવે તમે 100 વોટનો એક બલ્બ, તો એવા તમે 10 બલ્બ વાપરતા હો તેનો અર્થ એ કે 1000 વોટના બલ્બ વપરાય છે. હવે એવું 1 સેકન્ડ માટે જો 1000 વોટના બલ્બ 1 કલાક માટે વપરાતા હોય તો 1 યુનિટ વપરાય. તો 5 કલાક વપરાતા હોય તો રોજના 5 યુનિટ એ રીતે વપરાવાના. એટલે આ રીતે એની આગળ દરરોજ વપરાતા યુનિટની સંખ્યા તમને એ રીતે 5 મળે. હવે માર્ચ મહિનો એટલે 31 દિવસનો મહિનો હોય એટલે 31 ગુણ્યા 5 કરો એટલે 155 યુનિટ જે અહીંયા આગળ એ મહિનામાં વપરાતા હોય એમ કહી શકાય. એટલે આ રીતે આ ઉર્જાનો એકમ છે. યાદ રાખજો, કિલોવોટ અવર એ પાવરનો એકમ નથી. કિલોવોટ અવર એ શું છે? ઉર્જાનો એકમ છે. ફરીથી યાદ રાખજો કે કિલોવોટ અવર એ ઉર્જાનો, વિદ્યુત ઉર્જાનો એકમ છે. આમાં ભલે વોટ એટલે પાવરનો એકમ તમને દેખાતો હોય પણ એ પાવરનો એકમ નથી. એટલે આજના આપણા લેક્ચરની અંદર આપણે જે વિવિધ પ્રકારની ઉર્જા જોવાની હતી એમાંની એક ઉર્જા એટલે ન્યુક્લિયર ઉર્જા વિશેની વાત કરી કે ન્યુક્લિયર પ્રક્રિયા દરમિયાન મુક્ત થતી ઉર્જા એટલે ન્યુક્લિયર ઉર્જા. એ ન્યુક્લિયર પ્રક્રિયા આપણી પાસે 2 પ્રકારની હોય, ન્યુક્લિયર સંલયન અને ન્યુક્લિયર વિખંડન.
સમલયનમાં હાઇડ્રોજન ન્યુક્લિયસ જેવા બે હલકા ન્યુક્લિયસ ભેગા મળે અને હિલિયમ જેવા ભારે ન્યુક્લિયસની રચના કરે ત્યારે એને ન્યુક્લિયર સમલયનની પ્રક્રિયા કહી. અને સામાન્ય રીતે આવો હાઇડ્રોજન એટલે પ્રોટોનના સંયોજન થઈને હાઇડ્રોજન ન્યુક્લિયસ એટલે પ્રોટોન કહી શકાય, એના સંયોજનથી હિલિયમ ન્યુક્લિયસ બનવાની પ્રક્રિયા સૂર્યના કેન્દ્રીય વાતાવરણમાં આપણને જોવા મળતી હોય અને એમાંથી ઉર્જા મુક્ત થાય એટલે ન્યુક્લિયર સમલયનની ઉર્જા કહેવાય. તો યુરેનિયમ જેવા ભારે ન્યુક્લિયસ ઉપર ન્યુટ્રોન જેવા કણનો મારો ચલાવીએ તેનું નિયોબિયમ અને એન્ટિમની જેવા બે હલકા ન્યુક્લિયસમાં રૂપાંતરણ થાય અને એ દરમિયાન પણ ઉર્જા મુક્ત થાય તો આ પ્રક્રિયાને ન્યુક્લિયર વિખંડન કહેવાય. અને એક યુરેનિયમ ન્યુક્લિયસના વિખંડન દરમિયાન આશરે 200 MeV જેટલી ઉર્જા મુક્ત થતી હોય એટલે વિખંડનની ઉર્જા કહેવાય, જે આપણને પરમાણુ રિએક્ટરમાં અથવા તો પરમાણુ બોમ્બની અંદર જોવા મળતી હોય છે. પરમાણુ બોમ્બમાં થતી પ્રક્રિયા જેવી પ્રક્રિયા પરમાણુ રિએક્ટરમાં થાય તો પરમાણુ બોમ્બમાં એ પ્રક્રિયા અનિયંત્રિત હોય, પરમાણુ રિએક્ટરમાં નિયંત્રણ હેઠળ થતી હોય એટલે એ ઉર્જા આપણને સર્જનાત્મક કામમાં ઉપયોગમાં આવે છે. ત્યાર પછી ઉર્જાના પાવરના એકમ જોઈએ એટલે કે પાવરની વાત કરી કે કાર્ય થવાનો દર એટલે પાવર અને પાવરના એકમ એના પરિમાણ અને છેલ્લે આપણે વિદ્યુત ઉર્જાના એકમ માટે વાત કરી કિલોવોટ અવર. આવતી વખતના લેક્ચરમાં આપણે હવે સંઘાત એટલે કે પદાર્થોની અથડામણ માટેના કિસ્સા ભણીશું. સંઘાત આપણને બે પ્રકારના મળશે, એક તો સ્થિતિસ્થાપક સંઘાત અને બીજો અસ્થિતિસ્થાપક સંઘાત. સ્થિતિસ્થાપક સંઘાતમાં રેખીય વેગમાન અને ગતિ ઉર્જા બંનેનું સંરક્ષણ થશે. અસ્થિતિસ્થાપક સંઘાતમાં માત્ર વેગમાનનું સંરક્ષણ. ઉપરાંત એ સંઘાત એક પરિમાણમાં પણ મળે અને સમતલમાં એટલે દ્વિપરિમાણમાં પણ મળે. એ વિશેની વાત આપણે આવતી વખતના લેક્ચરમાં ભણીશું. ત્યાં સુધી રજા લઈએ. ગુડ બાય, આવજો.